તો યુનિવર્સિટીમાં શું આતંકના પાઠ ભણાવવામાં આવ્યા? આ સવાલ એટલા માટે કારણ કે જે પણ હકીકતો સામે આવી છે તે એ તરફના જ સંકેત આપે છે, ઇશારો કરે છે. આ ઘટનાને લઈને આજે સીડીએસ પદ પર રહેલા જનરલ બિપિન રાવતનું એક સ્ટેટમેન્ટ યાદ આવે છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત બે નહીં પણ અઢી મોરચા પર લડાઈ લડી રહ્યું છે. આપને એક ગ્રાફિક્સ પણ બતાવવા જઈ રહ્યા છે સ્ક્રીન પર. અઢી મોરચો કેમ, તો જુઓ, આ છે તેની વિગતો. એક ફ્રન્ટ પર, અને જેમાં એક ફ્રન્ટ પર છે ચીન અને બીજા ફ્રન્ટ પર છે પાકિસ્તાન. અને આ હાફ ફ્રન્ટ જે આપણે દેખાઈ રહ્યું છે ત્યાં છે દેશના એ લોકો જે ભારતની અંદર રહીને, ભારતના નાગરિક બનીને ભારતની વિરુદ્ધ ખૌફનાક ષડયંત્ર કરી રહ્યા છે. દિલ્હીમાં જે ધમાકો થયો તેની પાછળ આ જ અડધો મોરચો, આ હાફ ફ્રન્ટ જવાબદાર છે, જેમાં કેટલાય ડોક્ટર્સ અને આ જ દેશના નાગરિક, ભારતના નાગરિક, અને આ દેશમાં રહીને અહીંયા જ હરામનું ખાઈને સાજિશ કરી રહ્યા હતા. મતલબ શું છે આ પ્રકારની હરકત, આ પ્રકારની સાજિશ? ભારતના લોકોએ આમનું શું બગાડ્યું? જે દેશમાં રહી રહ્યા હતા બધા જ અધિકાર તેમને મળ્યા, બરાબરના અધિકાર મળ્યા, ઇક્વાલિટી તેમને મળી, અને જે દેશે આમને બધા જ હક આપ્યા, ઇક્વાલિટીનો હિસ્સો આપ્યો. એટલું જ નહીં, જે દેશની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો, ડોક્ટર્સ બન્યા, એ દેશ સાથે આખરે ગદ્દારી કેમ? અને કેમ આ લોકો ભારતના દુશ્મન જૈશ-એ મોહમ્મદ તેના સંગઠનો સાથે જોડાઈ ગયા? હવે આગળ વાત કરીએ એ તમામ ડોક્ટર્સ અને તમામ ડોક્ટર્સના ચહેરા જુઓ એક સાથે. આ છે દેશના દુશ્મનો. અહીંયા જ મોટા થાય છે, ભણે છે, સરકારી વ્યવસ્થાનો ભાગ બને છે, એટલે કે સરકારી વ્યવસ્થાનો ફાયદો તેમણે લીધો.